નમસ્કાર મિત્રો, તો હવે પછીની આવનારી કલાકોમાં ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે। મિત્રો આજ બપોરથી જ રાજ્યની અંદર ધોધમાર વરસાદની અમુક વિસ્તારોમાં શરૂઆત થઈ જશે। ભલે ગઈકાલ રાજ્યની અંદર ધાર્યા જેવો વરસાદ ન જોવા મળ્યો હોય, પરંતુ મિત્રો આજે હવે આગાહી અનુસાર જોવા મળશે વરસાદ। આપને જણાવી દઈએ તો ગઈકાલ જે અરબી સમુદ્રની અંદર વરસાદી સિસ્ટમ હતી, જે વરસાદી સિસ્ટમે પોતાની તરફ ગુજરાતનો તમામ ભેજ ખેંચી લીધો હતો અને જેને લઈ ગુજરાતની અંદર જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હતી એ વિસ્તારોની અંદર વરસાદ જોવા નહોતો મળ્યો। પરંતુ મિત્રો ગઈકાલ બંગાળની ખાડીની જે મધ્ય ભારત સુધી આવેલું લો પ્રેશર હતું, આ સાથે જ અરબી સમુદ્રની અંદર જે ખાસ અપર એર સાયક્લોનિક સિસ્ટમ હતી કે જેનો મોટા ભાગનો વરસાદ અરબી સમુદ્રની અંદર જોવા મળ્યો હતો, અને આ સિસ્ટમ ગુજરાતનો તમામ ભેજ પોતાની તરફ ખેંચતી હતી। પરંતુ આ સિસ્ટમ હવે નબળી પડી ચૂકી છે અને હવે ફરી ગુજરાતની અંદર ભેજવાળા પવનો અરબી સમુદ્રમાંથી ફૂંકાવાના શરૂ થઈ ગયા છે। મિત્રો વહેલી સવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટાની સાથે આપ અહીં જોઈ શકો, સૌરાષ્ટ્રના ઘણા એવા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર ફરી વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ છે અને મિત્રો વરસાદ પડવાને લઈ યોગ્ય પરિબળો મળવાના કારણે હવે આજ બપોરથી રાજ્યની અંદર શરૂ થશે વરસાદ। આપ અહીં જોઈ શકો છો કે અત્યારે મિત્રો રાજુલા, અમરેલીના દરિયાના કાંઠાના પીપાવાવ લાગુના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆત, તો બીજી તરફ કુતિયાણા આજુબાજુના વિસ્તારોની અંદર પણ વહેલી સવારે હળવો વરસાદ અને દ્વારકાના કાંઠાના વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે જોવા મળ્યો છે વહેલી સવારેનો વરસાદ। તો ત્યારે હવે પછી મિત્રો સૌરાષ્ટ્રની અંદર ફરી અરબી સમુદ્રમાંથી ભેજવાળા નૈઋત્યના પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે મિત્રો અપર, મિડ ને લો લેવલે એમ ત્રણેય લેવલ ઉપર અસ્થિરતાથી લઈ મોટી મોટી વરસાદી સિસ્ટમો, એક સિસ્ટમ કે જે સિયર ઝોન પણ પસાર થઈ રહ્યો છે, આમ હવે પછી આ સિસ્ટમોની અસર ગુજરાતની અંદર વર્તાશે। મિત્રો રાજ્યની અંદર ગઈકાલ સિસ્ટમો જે બંગાળની ખાડી નહીં પરંતુ અરબી સમુદ્રની હતી, એના કારણે ભેજ ખેંચાણો અને જેને લઈ ગઈકાલ વરસાદ નહોતો જોવા મળ્યો, પરંતુ હવે મિત્રો આજે આપણે જાણીશું 18મી જુલાઈ અને ગુરુવાર થયો છે, તો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે। સાથે જ અત્યારે બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આવનારી કલાકોની અંદર ખાડીની આ સિસ્ટમ લો પ્રેશરમાં પણ પરિવર્તિત થઈ જશે। જો કે આ સિસ્ટમ પણ અત્યારે ભેજ પોતાની તરફ ખેંચતી જોવા મળી છે, પરંતુ ખાસ કરીને આપ જોઈ શકો છો દક્ષિણી ભારતના ભાગો પરથી ભેજ ખેંચી અને આ સિસ્ટમ અત્યારે પોતાની તરફ ભેજ લેતી જઈ રહી છે। પરંતુ ગુજરાતની અંદર અત્યારે દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મુંબઈના દરિયાના કાંઠામાં ભારે હલચલ આગામી કલાકોમાં જોવા મળશે। અને મિત્રો આપણે જાણીએ આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો ચોમાસાની ધરી અત્યારે ધાર્યા કરતાં દક્ષિણી દિશા તરફ ખસેલી જોવા મળી રહી છે। બીજી તરફ પશ્ચિમી ભારતના ઘાટો ઉપર ઓફશોર ટ્રફનું પણ નિર્માણ થયેલું છે અને જેને લઈ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ આજે સારા વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ। બીજી તરફ મિત્રો અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત ઉપર એક મોટો સિયર ઝોન બંગાળની ખાડીથી લઈ અરબી સમુદ્રની વચ્ચે પસાર થતો જોવા મળી રહ્યો છે અને જેને લઈ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગર જિલ્લો હોય, આ સાથે જ રાજકોટ જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, જૂનાગઢ જિલ્લો હોય કે જામનગરથી પોરબંદરના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આજ બપોરથી જ અમુક વિસ્તારોમાં શરૂ થશે ધોધમાર વરસાદ। સૌરાષ્ટ્રના ઘણા છૂટાછવાયા વિસ્તારોની અંદર અત્યારે અરબી સમુદ્રમાંથી વાદળો મેદાની વાતાવરણીય પ્રદેશોની ઉપર અત્યારે આવતા જોવા મળી રહ્યા છે અને મિત્રો આજે સૌરાષ્ટ્ર બાદ કચ્છની અંદર પણ ઘણા ભાગોમાં સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે। તો મિત્રો આપણે જાણીએ તો આજે બપોરે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। પહેલાં અત્યારે જ તમે અહીં જોઈ શકો છો કે લાઈવ સેટેલાઇટ પિક્ચર જે જોવા મળી રહ્યું છે, જેની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળી છે ને અત્યારે બંગાળની ખાડી વાદળોનો જમાવડો ખાડીમાં સંપૂર્ણ જોવા મળી રહ્યો છે। તો ગઈકાલ અરબી સમુદ્રની અંદર જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી એ ટુકડા ભાગની અંદર અત્યારે નબળી પડી
અને વેરવિખેર થવાના આરે છે, પરંતુ એમનો અત્યારે એક છેડો ગુજરાતની નજદીક ઉડીને આવ્યો છે ને જેને લઈ અત્યારે દ્વારકાથી ઓખાના બંદરથી અરબી સમુદ્રની અંદર ધોધમાર વરસાદ વીજળીના કડાકા સાથેનો જોવા મળ્યો છે। વહેલી સવારે તો માંડવી, કચ્છના કાંઠાના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટાની સાથે હળવા ભારે ઝાપટાથી હળવો વરસાદ નોંધાણો અને અરબી સમુદ્રની અંદર અત્યારે પણ જોઈ શકો છો કે આ સિસ્ટમના કારણે અમુક વિસ્તારોમાં ધોધમાર સાગરની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ રીતે આવનારી કલાકોને લઈ હજુ આ સિસ્ટમનો અમુક છૂટો પડેલો ભાગ જે કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનારી કલાકોની અંદર વરસાદ લાવી શકે છે। તો બીજી તરફ મિત્રો, ખાસ હવે જાણી લઈએ તો આજે બપોરે રાજ્યના કયા વિસ્તારોની અંદર શરૂ થશે વરસાદ। તો મિત્રો, આજે બપોરના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના વલસાડ અને ડાંગ લાગુના વિસ્તારોમાં આજે અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે, કારણ કે અરબી સમુદ્રમાંથી નૈઋત્યના પવનોની સૌથી વધારે અસર આ વિસ્તારોની અંદર આજે જોવા મળશે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ દક્ષિણી ગુજરાત લાગુના ભાગો જોવા મળી રહ્યા છે, જેની અંદર મિત્રો ભાવનગરના ઘણા વિસ્તારો હોય, પૂર્વ સૌરાષ્ટ્રના તળાજા, મહુવા, પાલીતાણાના ઘણા વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો બીજી તરફ ભાવનગર લાગુના ગઢડા, બાબરા, જસદણ, અમરેલી, રાજકોટના જે પંથકો છે, આ સાથે જ આપ અહીં જોઈ શકો જેતપુર, ગોંડલ, જસદણ, બાબરાથી લઈ છેક મિત્રો રાજકોટના મોરબી સુધીના વાંકાનેર, સાવડી સુધીના વિસ્તારોને સુરેન્દ્રનગરના પણ થાન ચોટીલાના વિસ્તારોની અંદર મિત્રો આજે બપોરથી મોડી બપોરના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ સુધીની વરસાદની આગાહી। તો આજે મિત્રો દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પણ, જેમાં ગીર સોમનાથ જિલ્લો હોય, વેરાવળ, ગીર સોમનાથથી જૂનાગઢના વિસ્તારો હોય, પોરબંદર અને દ્વારકાના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો જેમ જેમ મિત્રો આજ સાંજ પડતી જશે તેમ વરસાદનું જોર આપ અહીં જોઈ શકો છો। કચ્છના ભાગો અને કચ્છ લાગુના ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો આ વિસ્તારોની અંદર વરસાદનું જોર જોવા મળશે ને જેમાં પણ આજ સાંજ દરમિયાન વધારે જોર મિત્રો ગુજરાતની અંદર કંડલા બંદર આજુબાજુના વિસ્તારો, જેમાં કચ્છના રાપર લાગુના વિસ્તારો, મોરબી આજુબાજુના વિસ્તારો, સુરેન્દ્રનગર અને અમદાવાદના આપ અહીં જોઈ શકો છો કે ખાસ આ પાટણ સુધીના વિસ્તારોની અંદર, મોઢેરા સુધીના રાધનપુરના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે। મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આજે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર સાંજ દરમિયાન વરસાદમાં વાતાવરણમાં પલટો આવે, જેમાં વડોદરા જિલ્લો હોય, આણંદ, નડિયાદ, જેમાં ગોધરા જિલ્લામાં વધારે અસર, આ સાથે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે। આમ દક્ષિણી ગુજરાતની અંદર ઘણા ભાગોમાં હળવા મધ્યમથી, અમુક વિસ્તારોમાં જે વલસાડ લાગુના છે ત્યાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રની અંદર બપોર સુધીની અંદર ઘણા ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થાય, જેમાં દરિયાના કાંઠાના વિસ્તારોથી વરસાદની ગતિવિધિ 12 વાગ્યાના સમયગાળાથી શરૂ થઈ જશે, જેમાં ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને પોરબંદર, જૂનાગઢના ઘણા દરિયાના કાંઠાના વિસ્તારોમાં આ ગતિવિધિ શરૂ થશે ને ધીમે ધીમે અંદરના વિસ્તારોમાં વિસ્તારો વધતા જશે, જેમાં ભાવનગર, અમરેલીના, જૂનાગઢ લાગુના ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા। અને જેમ જેમ મિત્રો સાંજ પડતી જશે એમ વરસાદનું વધતું દોર ઉત્તરી ગુજરાત લાગુના ભાગોમાં વધતું જશે ને આપ અહીં જોઈ શકો છો કે રાત્રે મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર જોવા જઈએ તો, જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના, રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારોમાં ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે। આ સાથે જ આજે રાત્રે ગુજરાત રાજ્યના અમુક ભાગોની અંદર મધ્યરાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં, જેમાં પણ પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યારે જે પ્રમાણે ચાર્ટની અંદર જોવા મળી રહ્યું છે એ પ્રમાણે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ જોવા મળી રહી છે, જેમાં 18 જુલાઈની રાત્રિના સમયગાળા દરમિયાન પોરબંદર જિલ્લો, જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં મિત્રો અમુક ભાગો હોય તો બીજી તરફ જામનગર લાગુ દ્વારકાના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની અસરના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદ હવે જોવા મળે તેવા પૂરા સંકેતો હવે પછી જોવા મળી રહ્યા છે। તો મિત્રો હવે પછી રાજ્યની અંદર બપોરથી જામશે વરસાદનો જોર અને રાત્રે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવશે અને 19મી જુલાઈએ પણ અમુક ભાગોની અંદર આ પ્રમાણે આગાહી જોવા મળશે। તો મિત્રો આવનારી
12 કલાક બાદ ફરી ભારે જે વરસાદની આગાહી જોવા મળતી હતી એ જ પ્રમાણેનો દોર શરૂ થઈ જશે. રાજ્યની અંદર વરસાદનો રાઉન્ડ પૂરો નથી થયો. તમે મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા રહેવા જેજો અમે પળે પળની માહિતી પહોંચાડીશું. જો કે મિત્રો હવામાન વિભાગ તરફથી આપણે એ જાણી લઈએ તો આજે રાજ્યના કયા ભાગોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. તો મિત્રો આજે આવનારી 24 કલાકને લઈ 18 જુલાઈના દિવસે હવામાન વિભાગે સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લો હોય, પોરબંદર, જૂનાગઢ, આ સાથે જ મિત્રો રાજકોટ, આ વિસ્તારો છે સૌરાષ્ટ્રના કે જે આજે રેડ એલર્ટની અંદર રહેશે. કારણ કે આજે મોડલોના આધારે પણ મિત્રો આજ રાત્રિના સમયગાળા દરમિયાન અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે. તો આ સાથે જ મિત્રો ભાવનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય, આ સાથે જ મોરબીથી લઈ સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારો આજે મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે. તો કચ્છની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ રહેશે, એટલે એ ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે. સાથે વલસાડ અને નવસારીને પણ આજે ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવેલ છે. તો બીજી તરફ મિત્રો સુરત હોય, નવસારી, આ સાથે સુરતથી ઉપરના ભરૂચ, નર્મદા, તાપી, મહીસાગર, અરવલ્લી, આ વિસ્તારો આજે યલો એલર્ટની અંદર રહેશે. તો અમદાવાદ જિલ્લો પણ આજે યલો એલર્ટની અંદર રહેશે. અને બીજી તરફ ઉત્તરી ગુજરાતના પાટણ અને બનાસકાંઠા બંને જિલ્લા યલો એલર્ટની અંદર રહેશે. એટલે વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની આગાહી રહેશે. અને મિત્રો આજે જે પ્રમાણે મોડલોની આગાહી અને હવામાન વિભાગે જે એલર્ટ આપ્યું છે એ પ્રમાણે આગામી 24 કલાકની અંદર ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો આ રીતનો વરસાદ જોવા મળે તેવા પૂરા સંભાવના જોવા મળી રહી છે. અને બાકી બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ પણ હવે પછી મજબૂત બનશે.